આવડા પૂરા કરતા હતા કેટલો સારું લાગે. પાણી ખોટું ફેંકી દો એના કરતાં આમાં નાખી દો ને એમ. મીટર 2 મિનિટ બંધ કર દો. એ કોણ છે ઉપર? ઊભા ના થતા એકદમ. ગઈકાલે વડોદરા શહેર ફતેગંજ પોલીસ સ્ટેશનમાં અમારા પોલીસ કર્મચારીને એક ચોક્કસ બાતમી મળેલી કે એક ઈસમ સરકારી ઇલેક્ટ્રિક બસ કે જે વડોદરાથી અમદાવાદ જઈ રહી છે એની અંદર એ વ્યક્તિ ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્ટલ લઈને બેઠેલ છે. આ બાતમી આધારે પોલીસે પંચો સાથે ફતેગંજ રોડ ઉપર બસને રોકેલી અને આ બસમાંથી બાતમી મુજબનો ઈસમ શંકાસ્પદ હાલતમાં મળી આવેલો. એની ઝડપી તપાસ દરમિયાન એક દેશી હાથ બનાવટની પિસ્ટલ મળી આવી. કેમ કે એની પાસે લાયસન્સ નહોતું, કાયદા વિરુદ્ધની દેશી બનાવટની પિસ્ટલ મળી આવેલી, જેથી આર્મ્સ એક્ટ હેઠળનો એના વિરુદ્ધનો ગુનો નોંધી અને ફતેગંજ પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરેલ છે. આ ઈસમનું પૂરું નામ વિશ્વજીતસિંહ અજીતસિંહ પરમાર છે. પોતે આજે સરકારી ઇલેક્ટ્રિક બસો છે એનું ચાર્જિંગ ઓપરેટર તરીકે કૃષ્ણનગર અમદાવાદ ખાતે નોકરી કરે છે અને આ જ કામ અર્થે વડોદરા ખાતે એક બીજો ઈસમ છે દિલીપ રાઠવા કે જે મકરપુરા સ્ટેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે અને એના મિત્રતા કેળવાઈ હતી અને આ દિલીપ રાઠવા પાસેથી એણે આ પિસ્ટલ મેળવી હોવાનું હકીકત જણાવે છે. આ વિશ્વજીતસિંહ પરમારનો ગુનાહિત રેકોર્ડ અમે તપાસ્યો છે. હાલ પોલીસ રિમાન્ડની તજવીજ હાથ ધરેલ છે. પ્રાથમિક તપાસમાં કૌટુંબિક કારણોસર એણે આ હાથ બનાવટની પિસ્ટલ 35,000માં એના મિત્ર દિલીપ રાઠવા પાસેથી ખરીદ હોવાનું જણાવેલ છે. આની આ કૌટુંબિક શું કારણો છે, આ સિવાય બીજા કોઈ અન્ય હકીકત છે કે કેમ, એ મુદ્દા પરત્વે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને રિમાન્ડની તજવીજ પણ હાથ ધરેલ છે. એના ભૂતકાળના કોઈ ગુના છે કે કેમ એ તપાસતા હાલ સુધી કોઈ ગુનો નહીં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. કેમ કે આ આરોપી અમદાવાદ નરોડા કૃષ્ણનગરનો રહેવાસી છે અને સરકારી ઇલેક્ટ્રિક બસના કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે. એટલે એસટી વિભાગને તેમજ અમદાવાદ શહેર પોલીસને પણ અમે આ મતલબે જાણ કરી છે. હા, અમારી તપાસની અંદર એની 2 સેમસંગ નંબરના મોબાઈલ મળી આવ્યા છે અને મેગઝીનવાળી પિસ્ટલ છે. એ સિવાય એના પોતાના પર્સનલ લાયસન્સ અને કાગળિયા છે. એ સિવાય બીજું કંઈ કબજે તપાસમાં મળેલ નથી. હા, એક ટીમ હમણાં જસ્ટ અમે મોકલેલી છે કારણ કે હમણાં જ ક્લિયર થયું છે અને એ પણ આ વડોદરા મુકામે ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ ઓપરેટર તરીકે મકરપુરા ખાતે નોકરી કરવાનું ફલિત થાય છે. તો ટીમને પણ અમને રવાના કરેલી છે અને એમણે પણ ધરપકડની અને કાયદેસરની કાર્યવાહી કરી છે. હા, એ એના હાલના આરોપીની પૂછપરછ દરમિયાન એ છોટાઉદેપુર બાજુના કોઈ ગામનો વતની હોવાનું જણાય છે.